કિચન મેજિકમાં આજે આપણે બનાવ્યા હતા કુરકુરે ક્રન્ચી મોમો. હવે આ મોમો વિશે જો થોડી ઇન ડિટેલ તમારી સાથે વાત કરું તો ભારતમાં પછી ફેમસ થયા, પણ સૌથી પહેલાં જ્યારે વાત થાય છે ત્યારે તિબેટ અને નેપાળમાંનો ઉદ્ભવ થયો હતો. અને બીજી જો મહત્વની વાત કરું તો મોમો એવું કેમ નામ પડ્યું, કારણ કે તિબેટની ભાષામાં મોમો શબ્દનો અર્થ થાય છે સ્ટફ્ડ બન્સ, એટલે કે આપણી કચોરી જેવું એક સ્ટફ્ડ બન્સ. તો એ રીતે એનું નામ પડ્યું મોમો. અને ત્યાર પછી સૌથી પહેલાં ભારતમાં દાર્જિલિંગમાં એ ફેમસ થયું અને ત્યાર પછી ધીરે ધીરે બધે જ મોમો જે છે એ પ્રસરતા ગયા. પણ હા, ખાસ વાત ધ્યાનમાં એ રાખવાની છે કે મોમોઝ એવું ભૂલથી પણ દાર્જિલિંગના લોકોની સામે બોલી નહીં દેતા, કારણ કે મોમોનું બહુવચન પણ મોમો જ થાય છે. જે રીતે રાજમા તો આપણે રાજમાઝ એવું નથી કહેતા, ચાવલ તો ચાવલ્સ એવું આપણે નથી કહેતા. મોમો એટલે મોમો, પછી 1 હોય કે 6 હોય કે 60 હોય.